જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ચકા મહારાજની ગૌશાળા આવેલી છે એની મુલાકાતે આવેલી છે। વર્ષો થયા, લગભગ 25 વર્ષ થયા ચકા મહારાજ એકલે હાથે જનૂનપૂર્વક આ બધી ગૌ માતાની સેવા કરી રહ્યા છે। ચકા મહારાજ જેવા ગૌ સેવકો આપણી ધરતી ઉપર પાયકા છે ને, એટલે જ આ બધી ગૌ માતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે। ચકા મહારાજની આર્થિક પરિસ્થિતિ જોઈ લો, 3.5 લાખ રૂપિયાનો તો એની ઉપર કરજો છે, એમ છતાંય 24 કલાક ગૌ સેવામાં પોતે રત રહે છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે સૌ મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ વિશ્વની માતા, કામધેનુ સમાન ગૌ માતા આજે ઠેર ઠેર પોતાના દુઃખભર્યા દિવસો વિતાવેલી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફોપસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। ચકા મહારાજને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો ખૂબ આર્થિક તકલીફ છે, ખાસ દાન આવતું નથી, એટલે ઘાસની બહુ તકલીફ છે, સંસ્થા માટે અર્જન્ટ ઘાસની જરૂરિયાત છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ ચકા મહારાજની ગૌશાળા માટે, ગાયો માટે 5,000, 10,000, 20,000, 50,000 રૂપિયા ઘાસ માટે અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાના પેટ માટે આપી ગૌ માતાને ચરણે ધરી ઈશ્વરના અને ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ગૌ માતાની વ્યથા, ગૌ માતાનું દુઃખ, એની પેટની પીડાને રજૂ કરતો આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના।